મિત્રો આજે મારે તમને મગરમચ્છ વિશે વાત કરવી છે. મૂળજી મગરમચ્છ મારો બોસ, બધા ખાનગીમાં એને મગરમચ્છ કહીને જ બોલાવે છે. આ મૂળજી પટાવાળા તરીકે અમારી ઓફિસમાં જોડાયો. ચાલુ નોકરીએ એસએસસીની પરીક્ષા આપી, ચોરી કરીને પાસ થઈ ગયો અને ચમચાગીરી કરવામાં હોશિયાર એટલે તરત ક્લાર્ક પણ બની ગયો. આખી ઓફિસની જાસૂસી કરીને બોસને કે બોસનો લાડકો થઈ ગયો ને બોસ એને પીએ બનાવી દીધો. કેબિનમાં બોલાવીને કહ્યું, મૂળજી, હું તારી સેવાઓની કદર કરવા માંગુ છું, હું તને પ્રમોશન આપું છું. મૂળજી રાજી થઈ ગયો કે પગાર વધારો મળશે. મારો બોસ એ અમદાવાદી, એણે કહ્યું, મૂળજી, કાલથી આખો સ્ટાફ તને મૂળજી ભાઈ કહીને બોલાવશે. જે હોય તે, પણ આ મૂળજી બોસ બની ગયો મારા કમનસીબ એના હાથ નીચે હું જોડાયો. મૂળજી બોસની ચમચાગીરી કરે ને મારે મૂળજી ભાઈની ચમચાગીરી કરવાની. અરે તમે નહીં માનો, ગુલાબી કલરના પાટલુન ને વાદળી કલરના ખમીસ પહેરીને ઓફિસમાં આવીને મારે કહેવાનું, વાહ 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 મૂળજી ભાઈ, પકડ લાગો છો. અને ચાલો ચા પીતી વખતે એવા તો સબડકા બોલાવે, પણ આપણે તો એની સામે સ્માઇલ જ આપવાનું. તમે નહીં માનો, એની મૂછો ચામાં પલળી જાય ને તો એ સાફ ન કરે. મને તો લાગે છે રોજ મૂછના 2-4 વાળ ચા સાથે પી જતો હશે આ મગરમચ્છ. અને પાછો મૂળજીએ વટુકમ બહાર પાડ્યો છે કે સવારે ઓફિસમાં દાખલ થાય એટલે આખા સ્ટાફે ઊભા થઈને કહેવાનું, ગુડ મોર્નિંગ મૂળજી ભાઈ. બધા એવા અકળાય છે, પણ મને જરાય વાંધો નથી આવતો. આપણે ગમ ખાઈ જવાની, હાય હા કરવાની, કારણ કે હું પરણેલો છું ને. હાય હા કરવાની તો મને રોજની પ્રેક્ટિસ. ભાઈઓ ને બહેનો, કોણ જાણે કેમ પણ અમારા ઘરમાં આજકાલ બધું રિવર્સ થવા લાગ્યું છે. મારો તોફાની હિતિયો સુધરી ગયો છે, પણ મારા બાપા ને મારા દાદા વકર્યા છે. આ બેવ મોટી આઈટમો સોસાયટીના ચોગાનમાં તાંડવ કરે છે. મારા બાપાએ ને મારા દાદાએ પોતાના પ્રમુખ પદ હેઠળ લાફિંગ ક્લબ ચાલુ કરી છે. આખા એરિયાના બોખા બંધુઓ અને બોખી ભગીનીઓ વહેલી સવારે અમારા ઘર નીચે ભેગા થાય છે અને જોર જોરથી હસે છે. અરે આવા ભયાનક અવાજો સાંભળીને અડોશ પડોશના છોકરાઓ પથારી બગાડે છે. અરે ગિરિયા, અમારા લાફિંગ ક્લબ ના મેમ્બર્સ ને આજે આપણા તરફથી નાસ્તો છે, એટલે 5 કિલો ચવાણું અને 2 કિલો બરફી લઈ આવજે. અરે બાપા, પાચન શક્તિ નબળી પડી ગયેલા આવા બુઢાઓને તમારે 5 કિલો ચવાણું ને મીઠાઈ ખવડાવીને શું ડાયરિયા કરી નાખવો જ? અમારા બધા મેમ્બર્સો છે ને તને પણ પચાવી જાય ને એવા તંદુરસ્ત છે. હા, એ તો મને એમના હસવાના અવાજો પરથી જ લાગે છે. અરે ઘા માખાની ઘસાઈ ગયેલી પીનો ભેગી કરી આ આપણા ઘરની નીચે આ બધા કરો તો હું એકાદ દિવસ ગાંડો થઈ જઈશ. તું જન્મ્યો ત્યારથી જ ગાંડો છે. એ તમારા વારસાનું જ પરિણામ છે. ચૂપ રે. જો આજે વાસંતી દેવી ચીફ ગેસ્ટ તરીકે આવવાના છે અને મારે એમને રિસીવ કરવા જવાનું છે. જોઈ લો, છે ને મોટી આઈટમ. આ વાસંતી દેવીને રિસીવ કરવાના છે, એમાં બગલમાં પરફ્યુમ છાંટીને ઉપડ્યા. અરે રામ, ખરેખર મને લાગે છે ગયા જન્મે મેં ગાય બનીને આ માણસને સિંગડું માર્યો છે, એટલે જ આ જન્મે મારા બાપ બનીને અવતર્યો છે.